જય જવાન જય કિસાન. હું છું તૃપ્તિ વાછાણી. આજે ખેડૂતોના અભિપ્રાય કે આપણે જે હું વાત કરું છું પટ મારવાની કે એમનું જર્મિનેશન 99% આવે છે, જે ખેડૂતો 6 વર્ષથી આ વાપરે છે. આજે ખેડૂતોની મુલાકાત. શું નામ છે દાદા તમારું? મુકળભાઈ વેજીભાઈ બાબડિયા. અને શું લેવા આવ્યા છો? રશિયન પ્રોડક્ટ. રશિયન પ્રોડક્ટ્સ. આ પ્રોડક્ટ્સ લેવા આવ્યા છો, બરાબર? હવે ઈ શેના માટે? ઉગાવવા માટે. ઉગાવવા માટે પટ માંડવીને પટ આપવો ને ઉગાવો સારો આવે. કેટલા ટાઈમ થી આ દુકાને આવો છો દાદા? હું દુકાન 6-7 વર્ષથી આવું. 6-7 વર્ષથી આવો છો તો ક્યારે દુકાન ચેન્જ કરવાનું મન ના થયું? મન ના થાય ને, આ ઓર્ગેનિક વાપરીએ એટલે. ઓર્ગેનિક પ્રત્યેની ચાહના. રિઝલ્ટ પેસ્ટિસાઇડ કરતા સારા મળે દાદા? રિઝલ્ટ બહુ સોલિડ મળે. અને દાણા તમે જે ઉગાવાની વાત કરો છો એમાં દાણાનું પ્રમાણ ઓછું રાખો તોય ચાલે ને? ચાલે. એક દાણો ઉગી જાય? એક દાણો ઉગી જાય. હું તમને જે રશિયન પ્રોડક્ટ્સ ની વાત કરું છું ને, જે મણ એક દાણાની અંદર આપણે 100 ml નાખવાનું હોય છે, અને જે આપણે ઉગતા વેટ કાળી ફૂગના પ્રશ્ન આવે છે ત્યારે એની અંદર સુડો આપણે આપીએ છીએ. તો આ બેયનો કોમ્બો છે. જ્યારે દાણાની અંદર પટ મારીને આપવામાં આવે ને તો મોટામાં મોટો ફાયદો ઈ થાય કે એક તો એની ગ્રીનરી સરસ રહે છે, અને ઉગતા વેટ 99% જે દાણો છે ને એ ઉગી જાય, જર્મિનેશન બેસ્ટ આવે. આ વર્ષે પલરેલી મગફળીનો બહુ ચાન્સ છે, એટલે ખાસ કે પ્રાથમિક સારવાર કરવી જરૂરી છે. તો અમારા આ દાદા છે ને એ એડવાન્સ ટ્રીટમેન્ટ લેવા માટે આવ્યા છે અને 7 વર્ષથી આ વાપરે છે. અને આ વસ્તુ છે ને કે ઉગતા વેત કાળી ફૂગ છે એના ઇસ્યુ ન આવે તો એના માટેનો આપણો કોમ્બો છે. એટલે મગફળી આ વખતે બિયારણ બહુ મોંઘા છે, અને ગાફલાઈમાં રહેશું ને તો આપણે જયારે ઉગતા વેત ત્યારે ખબર પડશે. જમીનની અંદર વાવશું ત્યારે જર્મિનેશન કેટલું આવ્યું. 50% આવશે તો દાદા પાછું ખેડવું પડે કે ના ખેડવું પડે? મુસીબતમાં હું કઈ જાય પાછું ખેડવું પડે ને બિયારણ. તો આ સસ્તું પડે કે નહીં? આ સસ્તું પડે ને. આ 900 રૂપિયાની 1 લીટર બોટલ આવે છે, બરાબર ને? અને આ છે ને એ 400 રૂપિયાના આવે છે. હવે દાણાનો ભાવ ક્યાં રહ્યો, અને પાછી મજૂરી, પાછું ઈ એમ થાય માઇન્ડ ઉપર ટેન્શન. તો એડવાન્સ ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે ને? જરૂરી છે ને. ખેતી ફરી કરવી પડે, અને ખેતીના ભાડા બધું. તમારી ઉંમર કેટલી છે દાદા? મારી ઉંમર છે 76 વર્ષ. 76 વર્ષના દાદા પાસે કઈક શીખવા જેવું છે હો ખેતીની અંદર. અને 7 વર્ષથી આપણા રેગ્યુલર કસ્ટમર છે અને દુકાન ચેન્જ નથી કરી. એનો મતલબ એ છે કે રિઝલ્ટમાં દમ છે દાદા. રિઝલ્ટમાં દમ છે ને? રિઝલ્ટ બહુ સારું આવે. હા, તો તમારે એક દાણો ઉગી જાય. એક દાણો ઉગી જાય. જો આ દાદાનું કેવું છે કે એક દાણો ઉગી જાય. જેને મગફળી વાવવાની હોય ને એ ખાસ કરીને મારી પાસેથી કોમ્બો મગાવી લેજો ને અડધામાં જ અનુભવ કરજો. અને કદાચ રિઝલ્ટ ના મળે ને તો ગેરંટીડ પૈસા લઈ જજો પાછા. મારો નંબર છે 9425 67 650. અને આ અનુભવ છે ને ઘણા વર્ષથી આ શેર કરું છું. આ દાદા જ આપણા 7 વર્ષના કસ્ટમર છે, જેને આપણે સારી વસ્તુ પીરસીએ ને તો ખેડૂતો આગળ આવી શકે. એટલે જે પણ મગફળી વાવતા હોય ને એના માટે ખાસ કરીને મગફળીની બિયારણની અંદર ટ્રીટમેન્ટ કરવી ખૂબ જરૂરી છે. પટ જર્મિનેશનનો અને કાળી ફૂગનો બંનેનો આપી દેજો, એટલે આગળ જતા હેરાન ના થાવ. મારો નંબર છે 9425 67 650.